તો રાજકોટના મેયર અહંકારમાં રાચી રહ્યા છે। એમને જે સત્તાનો મત ચડ્યો છે એમને પ્રજાની કોઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે। હકીકતમાં રાજકોટના મેયરે પોતે દૂષિત પાણીનો સ્વીકાર કર્યો હતો કે રાજકોટમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને આ જ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવે છે એમને કે આખરે તમે શું કર્યું, શું કામગીરી કરી, જ્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, 9 લાખ લોકોનો સીધી રીતે સવાલ છે, જો તમે એ યોગ્ય પાઇપલાઇનનું નેટવર્ક બનાવ્યું નથી તો પછી સવાલ એ થાય કે તમે કર્યું શું। તમને જ્યારે સત્તા સોંપવામાં આવી છે ત્યારે તમે ફક્ત પાછલી બોડીએ ભૂલ કરી, પાછલી બોડીના કારણે જો અહીંયા ઉપર પરાક્રમ થયું, તમે શું કરી રહ્યા છો સવાલ છે। હવે તમે જો સત્તાના અહંકારમાં રાજકોટના મેયર કેવી રીતે રાચી રહ્યા છે, કેવી રીતે ભાન ભૂલ્યા। ગુજરાત ફર્સ્ટે જ્યારે સવાલ પૂછ્યો ત્યારે મેયર અકળાવા લાગ્યા હતા। એમને સવાલ પૂછ્યા, રાજકોટમાં દૂષિત પાણી છે એવો મેયરે પોતે સ્વીકાર કર્યો। એમણે પોતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, રાજકોટના મીડિયાએ છાપ્યું અને પછી ગુજરાત ફર્સ્ટે જ્યારે રાજકોટની જનતાનો મુદ્દો ઉઠાવ્યો, સવાલ પૂછ્યા। મુદ્દાની વાતના કાર્યક્રમમાં જ્યારે આકરા સવાલ મેયર નેહલ શુક્લને પૂછવામાં આવ્યા, ભાઈ સાહેબ ગિન્નાઈ ગયા અને શું બોલી રહ્યા છે નેહલ શુક્લ? એમ કહી રહ્યા છે કે સવાલ પૂછવાથી શું થશે। આ તો જો મેયર સાહેબનો દમ, આડકતરી રીતે એમણે અહંકાર બતાવ્યો, દમ બતાવ્યો કે રાજકોટ વાસીઓ તો ઝેરીલું પાણી જ પીવાનું છે અને તમે જુઓ કે આ સહાનુભૂતિનો કેવો નકલી પ્રયાસ કરે છે। તમને યાદ હશે પહેલા જંગલેશ્વર ડિમોલેશન વખતે એમણે કબૂલાત કરી હતી કે અમે એ બિનજરૂરી બિલ અટકાવી રહ્યા છે, પણ એ બિલનું શું થયું તમને ખબર છે ને? એ બિલ રાજકોટ કોર્પોરેશને પાસ કર્યા, પહેલા એ બિલ અટકાવવાનું નાટક કર્યું અને પોતે એમણે જંગલેશ્વરનું એ બિનજરૂરી ખર્ચ એની ચૂકવણી કરી હતી, એ વખતે પણ નાટક કર્યું અને આ વખતે દૂષિત પાણી વેચાઈ રહ્યું છે, વિતરણ થઈ રહ્યું છે, એ ફરી એકવાર નાટક એમણે કર્યું હતું। કેવી રીતે ગુજરાત ફર્સ્ટના સવાલોથી મેયર સાહેબ અકળાયા હતા એકવાર સાંભળી લો। મુદ્દાની વાતના કાર્યક્રમનો અંશ છે કે જેમાં મેયર નેહલ શુક્લ સવાલોથી અકળાયા, એમને ગુગડામણ થઈ ગઈ અને કેવી રીતે અહંકારમાં જવાબ આપ્યો સાંભળી લો। સર, તમે જવાબદારી સ્વીકારવાથી શું લોકોની સમસ્યા દૂર થઈ જશે? વર્ષોથી જો ભાજપને અહીંયા સત્તા મળે છે, શાસન મળે છે, તો તમારી જવાબદારી નથી બનતી કે તમે એને સમસ્યાને દૂર કરો? તમે પાછલા લોકોએ કરી નાખ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ, 40% કામ બાકી છે, એનાથી થોડી સાહેબ વિશ્વાસ માની લેવાય। એમ તો આપના સવાલ પૂછવાથી પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો ભાઈ? વાસ્તવિક તો અમે તો એટલા જ માટે જ બરાડા પાડીએ છીએ। તમે જો જાડી ચામડીના હોવ, આપના સત્ય બોલવાથી પણ શું ફેર પડે છે? આપના સત્ય બોલવાથી નેહલભાઈ શું ફેર પડ્યો? આપ જો સત્ય બોલતા હોય કે આ ખરેખર રાજકોટનું પાણી પ્રદૂષિત પી રહ્યા છે લોકો, તો 30 વર્ષથી તમને તો ભલે લોકોને કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થતા હોય, કોઈ પણ રોગ થતો, તમને શું તમારી પણ ફરજ બને છે? ફક્ત બોલીને જૂની બોડીના એના તમે આપી દેશો? મારી ફરજ સ્વીકારું છું ભાઈ। તો તમારે આ મુદ્દાને સતત બીજા દિવસ સુધી ચિંતા ને ચિંતન કરવું જોઈએ, એને માટેની કાર્યવાહી તમારી જ મનપા આરોગ્ય તંત્રનો રિપોર્ટ છુપાવે છે, અપલોડ નથી કરતી। પ્રયત્નશીલ કરીએ છીએ, તંત્ર પણ પ્રયત્નશીલ છે। અમારાથી ઇમ્પેક્ટ આવે છે, એટલા માટે અમે રાજકોટમાં જોયું હતું કે જ્યાં દૂષિત પાણી ફેલાતું હતું પછી કલેક્ટર દોડ્યા, જીપીસીબી પણ દોડ્યું, એટલા માટે તમને ફોન લગાવ્યો છે કે સાહેબ કદાચ તમારી આંખો મિચાતી હોય, તમે એને ના જોઈ શકતા તો કદાચ તમે જો, કદાચ તમારા કાન બંધ થઈ ગયા તો ત્યાં સુધી અવાજ પહોંચે અને રાજકોટ વાસીઓ માટે તમે કામ કરો। વિકાસ એમને કહો કે અમે જનતા સાથે છીએ, અમે તમારા દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી, અને અમારો ફોન પણ 24 કલાક જાહેર જનતા માટે ખુલ્લો હોય છે। સાહેબ, એ તો અમને પણ ખબર છે, તમારી આંખ, નાક, કાન બધું જ બરાબર ચાલી રહ્યું છે, તમારું શરીર બરાબર છે, અંગ બરાબર કામ કરે છે, અમને ખબર છે, પણ એની આગળ એક અહંકારનો પડદો લાગેલો છે। અમે એ જ કપડું ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમને દેખાય કે તમારી સામે શું ચાલી રહ્યું છે, જનતા કેવી રીતે પીડાઈ રહી છે। ધર્મેશ અને ઉમંગ એમને પણ જોડવાનો પ્રયત્ન કરીશ, આપણે સ્ક્રીન પર બતાવી દઈએ કે આ મેયર કેવી રીતે અહંકારમાં રાચી રહ્યા છે। પણ એ પહેલા હવે સાહેબ તમે જુઓ, ગુજરાત ફર્સ્ટે જનતા માટે કેવી રીતે મુદ્દા ઉઠાવ્યા છે, કેવી રીતે લોકો માટે અમે આગળ કામગીરી કરીએ છીએ। હવે તમે બ્રેકિંગ ન્યૂઝ સાથે જુઓ કે સાહેબ ગુજરાત ફર્સ્ટ જ્યારે સવાલ પૂછે છે ને ત્યારે કેવી ઇમ્પેક્ટ આવે છે, ગુજરાત ફર્સ્ટ જ્યારે અહેવાલ દર્શાવે છે ને ત્યારે કેવું તંત્ર દોડતું થાય છે। હવે અમે એ પણ તમને બતાવીએ, મેયર નેહલ શુક્લ સાહેબ, જો તમે ગુજરાત ફર્સ્ટ જ્યારે સવાલ ઉઠાવે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે જુઓ। નેહલ શુક્લજી, ગુજરાત ફર્સ્ટના સવાલોની અસર આખું લિસ્ટ અમારી જોડે છે। 2 દિવસ પહેલા જ
કેમિકલ માફિયાનો ગુજરાત ફર્સ્ટે આ જ મુદ્દાની વાતના કાર્યક્રમમાં પર્દાફાશ કર્યો અને જીપીસીબી કલેક્ટર દોડતા થયા અને જે કેમિકલની કંપની છે ક્લોઝર નોટિસ આપવામાં આવી. ઓપરેશન નકલી ચલાવ્યું, એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ગીર સોમનાથમાં અમે અંધશ્રદ્ધાને ઉજાગર કરતો કિસ્સો બનાવ્યો અને તમે જુઓ કે આખો સમાચાર આવતા કાયદો બનાવવામાં આવ્યો. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાને ગુજરાતમાં સ્વરૂપ મળ્યું. આ ઇમ્પેક્ટ છે, આ ધારદાર અસર છે. મહીસાગર નળ સે જલ કાંડનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો, અધિકારીઓ સસ્પેન્ડ થયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં માસૂમો ભડતું થઈ ગયા. ગુજરાત ફર્સ્ટે સાહસિક રિપોર્ટિંગ કર્યું. એક તમારા કાળા ચિઠ્ઠા રાજકોટના ઉખાડ્યા, બતાવ્યા અને અધિકારી સસ્પેન્ડ થયા, જેલમાં છે. સુરતમાં તમે નકલી ડિમોલિશન કર્યું કોર્પોરેશને અને અમે ગરીબ પરિવારોને ન્યાય અપાવ્યો છે અને હવે ત્યાંના કમિશનર એના પર પણ લટકતી તલવાર છે. ગેરકાયદે નશાકારક સિરપ વેચાતી હોય એનું સ્ટિંગ ઓપરેશન કર્યું અને પછી આદેશ આપવામાં આવે છે મેડિકલ સ્ટોર સીલ થઈ રહ્યા છે. આ ગુજરાત ફર્સ્ટની તાકાત છે, આ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધાક છે કે જ્યારે અમે સવાલ પૂછીએ છીએ તો આવી સ્થિતિ થાય છે. અને હવે તમે જુઓ કે રાજકોટ માટે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે કેવી પરિસ્થિતિ રહે. અને હવે સવાલ પણ જોઈ લઈએ કે જ્યારે ગુજરાત ફર્સ્ટ આ સવાલ અહેવાલ બતાવે છે ત્યારે શું પરિસ્થિતિ રહે છે. પણ મને સવાલ એ થાય, આ મેયર નેહલ શુક્લજી, સ્ક્રીન પર તમે સવાલ જોઈ રહ્યા છો કે શું આ સાહેબ સત્તાના અહંકારમાં રાચી રહ્યા છે મેયર સાહેબ? બીજો સવાલ, પ્રજાની સમસ્યાનો ઉકેલ નહીં પરંતુ શું આ સાહેબને ફક્ત અને ફક્ત વાહવાહી મેળવવામાં જ રસ છે? સાથે સાથે પોતાનો શું રાજકીય સ્કોર કરવામાં પ્રજાનો ભોગ લઈ રહ્યા છે? પહેલા ભ્રષ્ટાચાર અટકાવવાની વાત અને હવે પ્રાથમિક સુવિધાની વાત. તમારા ધ્યાનમાં સમસ્યા હતી તો અમે પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં હતા અને હવે મેયર બન્યા, નિરાકરણ કેમ ન લાવ્યા? પહેલા મીડિયામાં પોતે સમસ્યાનો સ્વીકાર કરે છે અને એ જ મીડિયા જ્યારે એમને સવાલ પૂછે છે તો એ અહંકાર બતાવે છે. શું સત્તાના અહંકારમાં આ રાજકોટના મેયર રાચી રહ્યા છે? એક સવાલ અહીંયા થઈ રહ્યો છે. ધર્મેશ અને ઉમંગ, આ બંનેને પૂછવા માંગુ છું કે એવા તો કયા અહંકારમાં છે કે આ લોકો જોઈ નથી શકતા કે 9-9 લાખ લોકોની આ સમસ્યા છે? તો જ્યારે મીડિયા સવાલ ઉઠાવે છે ત્યારે એમ કહે છે કે તમારા સવાલથી શું થશે, અમારા સવાલથી અમારે નથી બતાવવું, પણ તમે સાહેબે જે દૂષિત પાણીની સમસ્યા છે એનું નિરાકરણ લાવો અને જો નથી લાવી શકતા તો પછી ખુરશી પરથી ઉતરી જાઓ. વિકાસ, આપણે મુદ્દાની વાતમાં જ એમને કહ્યું કે એમની ટિકિટ કઈ રીતે આવી છે, કોના આશીર્વાદથી આવી, કઈ રીતે વચ્ચે એક્ઝિટ થઈ અને એન્ટ્રી થઈ, એમાં આપણે પડવા માંગતા નથી. આપણે જનતાના મુદ્દા માટે મુદ્દાની વાત કરીએ છીએ. એટલે આજે રાજકોટનું જે કહી શકાય અખબારોની કાશી અને મીડિયાનું એક ધામ છે. તમે ઉલ્લેખ કર્યો છે તો હું એને પૂરું એને પાડી જ દઉં કે સાહેબ તમારે ફોન લગાવવા પડ્યા હતા કે મને ટિકિટ આપો, કોર્પોરેશનની ચૂંટણી મારે લડવી છે. તમારે દિલ્હી સુધી ત્યાં ફેક્સ મોકલવા પડ્યા હતા, બરાબર? એક જે ઉમેદવાર છે કે જેને ટિકિટ મળી ગઈ છે, જેનું સન્માન થઈ રહ્યું છે સ્ટેજ પર, તમે દિલ્હી ફોન લગાવડાવો છો કે સાહેબ મને કોર્પોરેશનની ચૂંટણી લડવી છે અને એટલા માટે પછી તમે બીજા પાસેથી ટિકિટ લઈને તમે ચૂંટણી લડો છો. એટલે આવી તો તમારી સ્થિતિ છે અને તમે કહી રહ્યા છો સવાલ ઉઠાવોથી શું થાય? આગળ પણ આવીશું, કન્ટિન્યુ. સવાલ તો ત્યારે પણ આપણે ઉઠાવી શકતા હતા, પણ આપણે એ ગરિમામાં નથી. પત્રકારત્વના ગરિમામાં આપણે જનતાના મુદ્દા માટે હતું. બીજું, મેં અખબારોની કાશી કીધી રાજકોટ અને ત્યાંના તમામ મીડિયામાં આજે પોતે સ્વીકાર કર્યો એવો હેડિંગ છે કે મેયરે પણ સ્વીકાર્યું કે શહેરના લાખો લોકો પીવે છે દૂષિત પાણી. તો લાજવાને બદલે ગાજે છે, લાજવાને બદલે ગાજે છે. અને વર્ષોની વાત કરે, અમે નથી કહેતા કે તમે એક તો જનનાયકના રોલમાં આવ્યા છો, પોતે એવું માને છે કે પોતે મેયર થવાથી અત્યાર સુધી જેટલા સવાલો પૂછતા એનો ઉકેલ લઈ આવશે. એટલે મને એવું લાગે છે કે આ લોકો જે જૂના જે લોકો એમની ટિકિટ કાપી અથવા તો એમને આગળ નતા આવવા દેતા, કદાચ એ સ્કોર કરવામાં આ પ્રજાનો ભોગ લઈ રહ્યા છે. પછી પાણીના બિલ અટકાવવાની વાત હોય, અગાઉના વિકાસના કાર્યો અટકાવવાની વાત હોય કે પછી અગાઉના જે સત્તાધીશો હતા એમના કારણે દૂષિત પાણીની સમસ્યા આવી, એ બતાવવાનો પ્રયત્ન આ નેહલ શુક્લ કરી રહ્યા છે. અરે એ બધું કરે એને છૂટ, પણ મહાનગરપાલિકાના પાપે લોકોને બીમાર પડવાનો જો ષડયંત્ર હોય તો એને માટે તો એને ખુલ્લેઆમ બહાર આવવું જોઈએ. એનામાં રાજનીતિના સંસ્કાર પહેલેથી ભર્યા છે, પારિવારિક સંસ્કાર છે. અને આ સમસ્યા જો વર્ષોથી હોય અને સરકારની કરોડોની યોજના હોય તો એને માટે ચિંતાને ચિંતન કરવું જોઈએ. 1100 પાણીજન્ય રોગ, ઝાડા ઉલટીના રાજકોટવાસીઓ ભોગ બન્યા છે. 1 મહિનાથી ઓપીડીઓ ફૂલ જાય છે. અને સવાલ આપણે શું ખોટો પૂછ્યો હતો? આપણે સવાલ એ જ કર્યો હતો. હું એમ કહું છું કે વર્ષોથી તમે સત્તામાં છો, રાજકોટની જનતા તમને ખોબલે ને ખોબલે મત આપે છે. અહીંયાથી મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે, તમારા હંમેશા કેબિનેટ મંત્રીઓ છે. આ વખતે જો કે ન રહે અલગ વાત છે, પણ
તમને આટલું જ્યારે પ્રજા તમને પ્રેમ કરે છે અને તમને શરમ નથી આવતી, તમે એમ કહો છો કે હજુ પણ 40 કે 60% તમારે એ નેટવર્કનું કામ કરવાનું બાકી છે. આ એ જ સવાલ પૂછ્યો કે જનતા તમને સત્તા પર, સિંહાસન પર બેસાડે છે, અમારી પાસે તો detail પછી તમે કેમ તમારી પર લોકો વિશ્વાસ કરે કે તમે લોકો માટે કામ કરતા? તમે એમ કહો છો કે તમારા સવાલથી શું થઈ જશે? એટલે એ કરોડોની પાઇપલાઇન સરકારે પૈસા આપ્યા છે, સરકારના કાર્યને પણ આવકારીએ છીએ આપણે. તો તમે બે જગ્યાએ સીન સપાટા માટે ચેકિંગમાં જાઓ છો, તો તમે પાઇપલાઇનનું કામ ક્યાં પહોંચ્યું અહીંયા જાઓ ને, એ પેલું કરાવો ને. રાજકોટના લોકોને આરોગ્યની બીમારીના જે સંકટ છે એમાંથી તો ટાળો, અને એને બદલે તમે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર કહો છો કે તમારા સવાલથી શું ફેર થવાનો છે. આ અહંકાર બોલે છે, રીતસરનો અહંકાર બોલે છે, અને ટિકિટ પછીનો અહંકાર છે. ભલભલાના અહંકાર આપણે તૂટતા જોયા છે કે જે લોકો વાત કરતા હોય છે ને અમારું તો શું થઈ જશે, એ લોકોએ રાજીનામા પણ આપવા પડે છે અને એ લોકોને પબ્લિક ઘર ભેગી પણ કરી દે છે. જો તમે જનતાના ખભે એ લોકોને એના ખભે તમારા રાજકીય રોટલા શેકતા અથવા તો તમારે તમારી રાજકીય ઇનિંગ આગળ લઈ જવી. ઉમંગ, આપને શું લાગી રહ્યું છે? આ બધો અહંકાર છે કે પછી એમના મનમાં કંઈક ક્યાંક ખૂણે ખાંચરે પડેલું છે જનતાની સેવા માટે, કે પછી એમને ફક્ત મેવા જ ખાવા છે? બિલકુલ વિકાસ, તમે હમણાં કીધું ને કે ટિકિટ માટે ધમપછાડા કર્યા હતા, એટલે એ સમયે મને એવું થયું હતું કે ભાઈ મેયર, અને માફ કરશો એ વખતે તો મેયર નહોતા, એમને ટિકિટ માંગી હતી કોર્પોરેશનની. એટલે વખતે આપણને થયું હતું કોર્પોરેટર તરીકે તો કાર્યરત છે, એમને મતલબ જનતામાં જનપ્રતિનિધિ તો છે જ, બિલકુલ. છતાં આ સમસ્યા વર્ષો જૂની કે છે. સત્તા મને એની, એ- પક્ષ એનો, પોતે કોર્પોરેટર, પોતે જાણે છે દૂષિત પાણી. બધું જ જાણે. એટલે એટલા માટે જ મને એમ હતું કે નેહલભાઈમાં ખૂબ એવું ડેડિકેશન છે કે એમને કોર્પોરેટર બનવું છે. કોર્પોરેટર બન્યા પછી એમણે જે પરિસ્થિતિઓ જાણવી છે, એમને હોંશે હોંશે લોકોના કામ કરવા છે ને, રાજકોટ વાસીઓને જે પણ તકલીફ પડે છે ને એમાંથી બસ એમને મુક્તિ અપાવી છે. પણ સાહેબ આખરે થાય છે શું? જ્યારે મીડિયા પ્રશ્ન પૂછે છે ત્યારે વિકાસ આપના શોની અંદર એમણે કહે છે કે ભાઈ તમે શું પરિસ્થિતિઓ બદલી? સાહેબ અમે કંઈ જ પરિસ્થિતિ નથી બદલી. અમે તો એક અંધશ્રદ્ધા ચાલતી હતી, તલાલામાં એક દીકરીનું મૃત્યુ થયું અંધશ્રદ્ધાની અંદર, ત્યારે છે એ અમે એક ઘટના બતાવી અને એ ઘટનાને આધારે અમે પરિસ્થિતિ એ બદલી કે સાહેબ અમે કાયદો લાવ્યા. ધર્મેશભાઈ આપણી સાથે જોડાયા છે નેતા પણ. રાજદીપસિંહ જાડેજા, આપણે શહેર કોંગ્રેસ રાજકોટ પ્રમુખ જોડાયા છે. રાજદીપસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં દૂષિત પાણી આવે છે અને લોકો બીમાર પડે છે એવું મેયર સ્વીકારે પણ છે, અને ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ ઉપર એવું પણ કહે છે કે તમારા સવાલ ઉપાડવાથી શું ફેર પડશે? આ અહંકાર કેવો? તમે ત્યાં વિપક્ષ તરીકે પણ છો, તાજેતરની ચૂંટણી પણ લડ્યા છો, શું કહેશો? એ ખાસ તો આપે જે આ રાજકોટની જનતા માટે ગુજરાત ફર્સ્ટે જે આરોગ્ય સાથે સીધા ચેડા થઈ શકે, એટલે કે પાણી, એ મુદ્દો તમે જે ઉપાડ્યો છે એના માટે હું અભિનંદન આપું છું. કારણ કે રાજકારણ કરતા આરોગ્યની ત્યારે કોઈ પણ ધારા જોડાયેલા હોય મૂકીને આરોગ્યની ચિંતા કરવી જવું સ્પષ્ટ અમે માનીએ છીએ. તમે ઉપાડ્યો છે એના માટે અભિનંદન આપું. અહંકાર એટલા માટે છે આ લોકોને કે માત્ર સત્તામાં જે લોકો બેઠા છે ભારતીય જનતા પાર્ટીના, એ લોકો ચૂંટાણા પછી પ્રજાની જે સેવા કરવાની હોય અથવા પ્રજાની જે વેદના હોય એને સમજવા માટે એ લોકો પાસે હૃદય રહ્યું નથી. માત્ર પોતાના કામમાં વ્યસ્ત રહી અને વાહવાઈ કરવી, આ જ પ્રશ્ન સૂચવે છે. સૌથી પહેલા રાજકોટ શહેરની અંદર અમે લોકોએ રજૂઆત પણ કરેલી હતી લોકલ મીડિયાના માધ્યમથી કે આ પાણી દૂષિતના કારણે અનેક જગ્યાએ રોગચાળો શહેરની અંદર છે. એમાં સરકારી હોસ્પિટલો હોય કે પ્રાઇવેટ હોસ્પિટલો હોય, જેના કારણે આમાં યોગ્ય કરવું જોઈએ પણ નથી થયું. રાજદીપસિંહ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. અને જે કહી શકાય કે વિપક્ષે પણ ખરેખર આ મુદ્દો એવો છે કે જનતાનો મુદ્દો છે, વિકાસ છે જે મુદ્દો છે. એક વસ્તુ આપણે ક્લિયર પિક્ચર બતાવી દઈએ આ લોકોનું કે બે વાત થઈ. જંગલેશ્વર પહેલા તો જ્યારે મેયર તરીકે નિયુક્તિ થઈ, પહેલા એમણે શું કર્યું કે ભાઈ વિકાસ કાર્યો જે પાછલા મંજૂર થયા છે એમણે બધા અટકાવી દીધા. એટલે બહુ ખૂબ વાહવાઈ થઈ મીડિયામાં કે ભાઈ ચલો આ સારા નૈતિકતા ધરાવનાર, પ્રામાણિકતા ધરાવનાર, પૈસા જે જનાનો અને જનતાને એક રૂપિયાનો હિસાબ કરનારા વ્યક્તિ છે, ચલો ઠીક છે.
પછી બીજો મુદ્દો શું આવે છે, જંગલેશ્વર ડિમોલિશન થયું, પછી આમણે જ પોતે બિલ અટકાવ્યું હતું કે આપણે બિલ પેમેન્ટ નહીં કરીએ, ખોટી રીતે પેમેન્ટ થઈ રહ્યું છે, બરાબર. એ પાણીની બોટલનો વાત હતી, ખોટો ખર્ચ થયો હતો, ત્યારે આપણે વાહવાઈ કરી. પછી આગળ શું થયું, બિલ પાછલા ભરણેથી ચૂકવાઈ ગયું. બિલનું પેમેન્ટ આપણે કરી નાખ્યું. જે બિલ એમણે અટકાવ્યું હતું એમણામાં તાકાત ન રહી કે બિલ અટકાવી શકે, એમણે પોતે પેમેન્ટ કરવું પડ્યું. અને હવે બીજો મુદ્દો આવ્યો દૂષિત પાણી વાળો. એમાં પણ એક પહેલા ખાલી નાટક કર્યું મીડિયામાં આવીને, અને હવે એ રીતે કહી રહ્યા છે કે હજુ વાર લાગશે કામ થતા. મીડિયામાં સત્યનો સ્વીકાર કરીને વાવાવી મેળવી, પણ મીડિયા જ્યારે સવાલ પૂછે તો તમારા સવાલથી શું ફેર પડવાનો છે? તમે સવાલથી શું કે ભાઈ અમારાથી ફેર નથી પડતો એવું કહો છો, તેના તમને દાખલા આપ્યા. અને એટલે તો એક એક વસ્તુ આપણે એમને જણાવી. અને આવા સંજોગોમાં શહેર જે કહી શકાય કે સુખાકારીની જે વાત છે એ મહાનગરપાલિકા માટે બહુ મહત્ત્વની છે. અને એટલે જ મહાનગરપાલિકાની જ્યારે વાત આવતી હોય ત્યારે મેયર ઉપર લોકોની નજર હોય. અને સૌથી મોટી વાત વિકાસ એ છે કે જે હેલ્થ ઉપર જે છે એનો જે અપલોડ થવી જોઈએ એ રિપોર્ટ એ અપલોડ ન થાય તો એ જાગૃત મેયર તરીકે એમને કહી ન શકે કમિશનરને કે આ સ્ટાફે કેમ કર્યું ને. આ સૌથી મોટી મહત્ત્વની વાત તો એ છે. તો એ તો પૂછી જ શકીએ ને, એ તો પૂછાશે જ. એમને જે કહેવું એ કહી શકે. આપણે કોઈ નેહલ શુક્લ આપણા દોસ્ત પણ નથી, આપણે અગાઉ પણ કીધું, એમને પણ કહ્યું છે કે દુશ્મન પણ નથી, પણ જનતાના પ્રશ્ને પીછેહટ નહીં કરીએ. ફરી એકવાર એ સાંભળી લે કે કેવી રીતે મેયર સાહેબે એ અહંકાર બતાવ્યો હતો. જ્યારે ગુજરાત ફર્સ્ટ એમને સવાલ પૂછ્યો ત્યારે કેવી રીતે એમણે પોતાનો દંભ વ્યક્ત કર્યો હતો અને પ્રજાના કામ કરવામાં એમને કોઈ રસ ન એવું લાગી રહ્યું છે. ફરી એકવાર આપણે સાંભળી લઈએ. સર, તમે જવાબદારી સ્વીકારવાથી શું લોકોની સમસ્યા દૂર થઈ જશે? વર્ષોથી જો ભાજપને અહીંયા સત્તા મળે છે, શાસન મળે છે, તો તમારી જવાબદારી નથી બનતી કે તમે એને સમસ્યાને દૂર કરો? તમે પાછલા લોકોએ કરી નાખ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ, 40% કામ બાકી છે, એનાથી થોડી સાહેબ વિશ્વાસ માની લેવાય. એમ તો આપના સવાલ પૂછવાથી પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો ભાઈ? વાસ્તવિક તો અમે તો એટલા જ માટે જ બરાડા પાડીએ છીએ. તમે જો જાડી ચામડીના હોવ, આપના સત્ય બોલવાથી પણ શું ફેર પડે છે? આપના સત્ય બોલવાથી નેહલભાઈ શું ફેર પડ્યો? આપ જો સત્ય બોલતા હોય કે આ ખરેખર રાજકોટનું પાણી પ્રદૂષિત પી રહ્યા છે લોકો, તો 30 વર્ષથી તમને ભલે લોકોને કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થતા હોય, કોઈ પણ રોગ થતો, તમને શું તમારી પણ ફરજ બને છે. તમે ફક્ત બોલીને જૂની બોડીના એના તમે આપી દેશો. મારી ફરજ સ્વીકારું છું ભાઈ. તો તમારે આ મુદ્દાને સતત બીજા દિવસે સુધી ચિંતા ને ચિંતન કરવું જોઈએ. એને માટેની કાર્યવાહી તમારી જ મનપા આરોગ્ય તંત્રનો રિપોર્ટ છુપાવે છે, અપલોડ નથી કરતી. પ્રયત્નશીલ કરીએ છીએ, તંત્ર પણ પ્રયત્નશીલ છે. અમારાથી ઇમ્પેક્ટ આવે છે. એટલા માટે અમે રાજકોટમાં જોયું હતું કે જ્યાં દૂષિત પાણી ફેલાતું હતું, પછી કલેક્ટર દોડ્યા, જીપીસીબી પણ દોડ્યું. એટલા માટે તમને ફોન લગાવ્યો છે કે સાહેબ કદાચ તમારી આંખો મિચાતી હોય, તમે એને ના જોઈ શકતા તો કદાચ તમે જો, કદાચ તમારા કાન બંધ થઈ ગયા તો ત્યાં સુધી અવાજ પહોંચે અને રાજકોટ વાસીઓ માટે તમે કામ કરો. વિકાસ એમને કહો કે અમે જનતા સાથે છીએ, અમે તમારા દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી. અને અમારો ફોન પણ 24 કલાક જાહેર જનતા માટે ખુલ્લો હોય છે. તો તમે સાંભળ્યું ને કે કેવી રીતે આ રાજકોટના મેયર એમના જવાબોથી તમે સમજી શકો છો, આકલન કરી શકો છો કે એમને પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલો રસ છે અને કેટલી સેવા એ કરવા તત્પર છે. ઉમંગ, આ જે આખો અહેવાલ આવ્યો, દૂષિત પાણીની વાત હતી, હવે આખો મુદ્દો સાઈડમાં જઈ રહ્યો છે. એમને દૂષિત પાણીની સમસ્યા, શું એમની જોડે કોઈ એનું નિરાકરણ છે ખરા? શું શહેરીજનોને, ત્યાંના લોકોને દૂષિત પાણી પહોંચતું હશે, જેને ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કોલેરા જે કેસમાં એ સંપડાતા હશે અથવા તો જે બીમાર થઈ રહ્યા છે, એનો કોઈ જવાબ છે ને? જ્યારે ટેક્સ વસૂલવાની વાત આવે ત્યારે તો કેવા શુરા સાબિત થાય છે તમામ જગ્યાએથી ટેક્સ વસૂલવાનું, પણ એનું જ્યારે વળતર આપવાની વાત આવે ત્યારે કહે છે કે જૂની બોડીએ કામ ન કર્યું એટલા માટે ના. ઠીકરું ફોડવામાં હંમેશા તમામ નેતાઓ છે ને એ માહિર હોય છે. તો સાહેબ તમે કીધું કે મારા કાન ખુલ્લા છે અને મારી આંખો પણ, તો એ જ કાને સાંભળજો સાહેબ. અને નરી આંખે જોયેલું છે. તમે કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, વર્ષોથી વિકાસ. આપણે વરસાદ પડે એટલે રહીમ લાખાણી આપણા સીધા ક્યાં પહોંચે? પોપટપરાનું જે પેલું ગરનાળું છે ત્યાં. સાહેબ નથી જોયું તમે? તમારી આંખો ખુલ્લી છે, તમે જોયું જશે. સાહેબ લોકો રાડો પાડીને થાકી ગયા વોર્ડની અંદર કે સાહેબ અમારા ત્યાં ગંદુ પાણી આવે છે, અમને કોલેરા થાય છે, અમને મચ્છરજન્ય રોગચાળો છે. સાહેબ તમે સાંભળ્યું? તમે જ કીધું તમારા કાન ખુલ્લા છે, પણ તમે છતાં પણ આ બધું જોયા પછી આંખ આડા કાન કર્યા કેમ સાહેબ? તમે સ્વીકારી લીધું કે આટલી જ ગટરોનું જે પાઇપલાઇન જૂનું હતું અને નવું અમે આટલું કર્યું છે ને આટલા વિસ્તારની અંદર હજી ગંદુ પાણી જઈ રહ્યું છે. સલામ છે સાહેબ,
તમારી માનસિકતા અને તમારી બુદ્ધિને કે તમે ગ્રહણ કર્યું અને તમે સ્વીકારી લીધું કે ભાઈ આ છે. સાહેબ, અમારા સવાલોથી કેટલી પરિસ્થિતિઓ બદલાઈ છે, ક્યાં કોઈને ન્યાય મળ્યો છે ને ક્યાં કેટલા લોકો પીડિત હતા, એમને ઘર અપાવવાનું કામ અમારા પ્રશ્નોથી ને અમારી એ જગ્યાએથી જ્યારે સવાલો ઊભા થયા ને સાહેબ, ત્યારે પરિસ્થિતિ બદલાઈને એમને ન્યાય મળ્યો છે. સાહેબ, અપેક્ષા અમારી તમારી પાસે હવે એ છે કે અમારી સવાલ ઉઠાવવાથી જો પરિસ્થિતિ ન બદલાતી હોય, તમને એવું લાગતું હોય કે અમારા સવાલો પૂછવાથી પરિસ્થિતિ નથી બદલે, સાહેબ અમને કોઈ એવો અહંકાર નથી. હશે સાહેબ, અમારા સવાલો કદાચ તમારા બહેરા કાનના તંત્ર નહીં અથડાતા હોય અથવા તો નહીં પહોંચતા હોય, નહીં સંભળાતા હોય, તો પરિસ્થિતિ કદાચ નહીં બદલાતી હોય. પણ સાહેબ, અમારી અપેક્ષા છોડો, તમે જે ગામના, તમે જે શહેરના પ્રથમ નાગરિક છો ને સાહેબ, એ જ નાગરિકોની અપેક્ષા અને આશા છે કે નેહલભાઈ અમારા મેયર છે, ખૂબ સારું કામ કરે. અને સાથે જ સાહેબ, તમે જે સ્વીકાર કર્યો છે, જો તમારામાં તાકાત હોય તો સાહેબ બદલી નાખો પાઇપલાઇન, કરી દો એમને દૂષિત પાણીમાંથી મુક્ત. રાજકોટ ઠીક છે. નહીં ઉમંગ, હું તો એમ દૂષિત પાણી ન મળે છે સાહેબ, તમારામાં પરિસ્થિતિ બદલવાની તાકાત છે. કેમ? ચલો, કે તમે પ્રથમ નાગરિક છો. હું એનાથી ઉલટી સ્થિતિ કરી નાખું કે સાહેબને જો ગલગલિયા કરાવતા સવાલ એમને ગમતા હોય તો આપણે એવા સવાલ પૂછીએ જો પ્રજાની એની સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો. જો પ્રજાની સમસ્યાનો અંત આવતો હોય તો સાહેબ તમને ગલગલિયા થાય એવા સવાલ પૂછીશું કે સાહેબ કેટલું કામ કર્યું, કેટલું બજેટ મંજૂર કર્યું, પણ જમીની સ્તરે તો થવું જોઈએ, પણ થતું જ નથી. તમે પોતે આ તો તમને શરમ આવી જોઈએ કે પ્રેસ કોન્ફરન્સમાં આવીને તમે એમ સ્વીકાર કરો છો કે હા, આપણા જે રાજકોટમાં, આપણા એ જ રાજકોટમાં કે જ્યાં તમને સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે મેયરના, જ્યાં તમને સત્તા સોંપવામાં આવી છે કે તમારે લોકોની સુખાકારી માટે, લોકોની પ્રાથમિક સુવિધા માટે, લોકોની સમસ્યા માટે તમારે કામ કરવું છે, પણ તમે શરમજનક રીતે એ ત્યાં આંકડા બતાવો છો કે આ સ્વીકાર પણ કરો છો. અને જ્યારે પછી મીડિયા તમને સવાલ પૂછે છે અને તમે સવાલનો જવાબ નથી આપી શકતા, તમે સવાલનો જવાબ નથી આપી શકતા, તમારી જોડે કશું બોલવા માટે છે નહીં, કારણ કે તમને ઉલટ સવાલ પૂછવામાં આવ્યો હતો. એટલે તમે એમ કહો છો કે તમારા સવાલ પૂછવાથી શું થશે? ભલે કંઈ ના થાય અમારા સવાલ પૂછવાથી, પણ તમને તો ત્યાં જવાબદારી સોંપવામાં આવી છે ને, તમે તો જનતાની સેવા કરવાનો. હા, તમે તો સંકલ્પ લીધો હતો જનતાની સેવા કરવાનો. તમે તો કીધું હતું કે તમે ઘર દર પહોંચ્યા હતા લોકોને કે તમે મત આપો, અમે તમારા માટે કામ કરીશું. તો હવે તો એટલું કામ કરો. જો નથી કરવા માંગતા અથવા તો નથી થતું તો પછી ઉતરી જાઓ. કોઈ જબરદસ્તી તો છે નહીં કે ભાઈ તમારે કરવું જ પડશે. તમારે ટર્મ ઘણા બધા હોય છે કે લોકો રાજીનામું આપી દેતા હોય છે, ન થતું હોય કામ. તો સીધો ગુજરાત પ્રશ્નો, સીધો પ્રશ્ન સાહેબ, અમારાથી પરિસ્થિતિ નથી બદલાતી. માની લીધું રાજકોટના મેયર નેહલભાઈ રાજકોટની પરિસ્થિતિ શું બદલી શકશે? હા કે ના? જો નેહલભાઈ પરિસ્થિતિ બદલી શકતા હોય તો નગરજનોને સમય આપી દે, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ લઈ લો સાહેબ, તમારી ટર્મ લઈ લો, બદલી શકશો પરિસ્થિતિ. અમારાથી નથી બદલાતી. તમે કીધું સાહેબ તમે બદલી દો, સિંહાસન ઉપર, સત્તા ઉપર અધિકૃત વ્યક્તિ છો તમે, તમારે સાહેબ બજેટ મંજૂર કરવાની તમારી પાસે સત્તા છે, બિલ મંજૂર કરવાની સત્તા છે, સહી કરવાની સત્તા છે, કાગળિયું જોવાની સત્તા છે ને સાહેબ, સત્તા પણ ગટર બદલવાની સત્તા પણ આપની પાસે છે. સાહેબ તમે પરિસ્થિતિ બદલી શકો એ પ્રકારે, એ જગ્યાએ, અને ત્યાં તમે બિરાજમાન છો સાહેબ. અપેક્ષા સાથે અને એક સીધા જનતાના પ્રશ્ન સાથે કહીએ છીએ કે શું રાજકોટના મેયર જેમણે સ્વીકાર કર્યો છે એ પરિસ્થિતિ બદલી શકશે? એમનામાં ક્ષમતા છે, તાકાત આપણે જોઈ હતી. કેમ કે મેયર જેવા બન્યા, ગાંધીનગર પહોંચતા પહેલા એમણે કેવા જૂની બોડીના વિકાસ કાર્યો કેવા અટકાવ્યા હતા, એ બજેટ કેવી રીતે એમણે અટકાવ્યું હતું. એમની જોડે સત્તા હતી, પાવર હતો, પણ પછી જંગલેશ્વર રોડ ડિમોલેશન થયું, એમણે પોતે બિલ અટકાવ્યું હતું, પણ પછી બિલ ચૂકવણી કેમ કરી? કોનું પ્રેશર આવી ગયું તમારી પર? કોના આધારે તમે બિલ પેમેન્ટ કર્યું? અને પછી એટલે મને સવાલ એ થાય છે કારણ કે આ બીજી વાર એવું થયું છે. પહેલા ભ્રષ્ટાચાર અટકાવવાની વાત, પ્રજાના જે નાણાં છે એના વ્યયની વાત એમણે કરી, સારી વાત લાગી. દૂષિત પાણીની વાત લઈને આવે ને પછી જે રીતનો આજનો જવાબ છે, શું ફક્ત નકલી સહાનુભૂતિ બતાવી રહ્યા છે કે ફક્ત એક દમ કરી રહ્યા છે, એક એવું નાટક રચી રહ્યા છે કે હું જનસેવક છું, હું પ્રજાનો સેવક છું, પ્રજા માટે કામ કરવા માંગુ છું, ફક્ત ચિત્ર ઉપસાવવા માંગે છે. યાદ આવે સિક્કો, આપણે ટોસ કરતા નાના હતા, ક્રિકેટ રમે એટલે રૂપિયાનો સિક્કો ઉછાળતા, એમાં શું 2 બાજુ હોય, એક બાજુ રાજા અને એક બાજુ કાંટા. આ રાજકોટના મેયરનું પણ એક બાજુ એવું લાગે છે કે જ્યારે મેયરની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે રાજા, અને જેમ મેયરની ખુરશીની બહાર નીકળે આવે એટલે સીધા કાંટા થઈ જાય. સાહેબ માફ કરજો, તમને ખોટું લાગે તો અમારો વિષય નથી. અમારા ધર્મેશભાઈએ પહેલા પણ કીધું હતું, સાહેબ અમે પણ કહીએ છીએ કે ન તો તમે અમારા દુશ્મન છો, ન તો તમે અમારા દોસ્ત છો, ન તો અમારા કોઈ સંબંધી છો. અમારો તો માત્ર મત એટલો છે કે સાહેબ જનતાના પ્રશ્નનો શું પરિસ્થિતિ
સાહેબ અમારી પરિસ્થિતિ અમે કઈ કઈ જગ્યાએ બદલી, અમારા પ્રશ્નોથી આખું લિસ્ટ તમને આપી દીધું છે. ફરીથી તમને શહેરો ગણાવી દઉં, ઘટનાઓ નથી કહ્યું. પંચમહાલ, રાજકોટ, વડોદરા, જેતપુરમાં દૂષિત પાણી, કેમિકલ વાળું પાણી હોય, રાજકોટની અંદર હોય, આ બધી જ જગ્યાએ સાહેબ અમે રિપોર્ટિંગ કર્યું છે ને અમે કાયદાઓ લાવવા સુધીના, પરિસ્થિતિ બદલવાના પ્રયોગ અમે કરી ચૂક્યા છીએ. તો તમે શું કરશો સાહેબ? અમે અમારું કાર્ય કરી લીધું, કર્મ તમે તમારું કરશો કે નહીં? પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે. બે સિક્કાની બે બાજુ સાહેબ ક્યારેય ન બતાવો. જનતાએ તમને આદર માન્યા છે, તમને તમારા ગુણો છે કે જે પણ હોય એનું અનુકરણ કરે છે જનતા. જનતા સાહેબ તમારા ઉપર વિશ્વાસ મૂકીને બેઠી છે, એક આશા મૂકીને બેઠી છે કે મારો રાજકોટનો મેયર એ નેહલભાઈ આવ્યા છે તો કંઈક રાજકોટમાં બદલાવ કરશે. પણ એ અપેક્ષા ક્યારે પણ નથી કે સ્વીકાર કરી અને પછી એમ કહેવામાં આવશે મીડિયાને કે તમારા પ્રશ્ન ઉઠાવવાથી શું પરિસ્થિતિ બદલાઈ છે. તો સાહેબ પ્રશ્ન અમે કરીએ છીએ, શું તમે પરિસ્થિતિ બદલશો? આ છેલ્લો પ્રશ્ન મારો એ જ છે વિકાસ, કે શું રાજકોટના મેયર પરિસ્થિતિ બદલશે? બિલકુલ, તમે જે વાત કરીને કે અમારી કોઈની જોડે દોસ્તી નથી ના દુશ્મની, ના કાઉસે દોસ્તી ના કાઉસે બેર, જે સંત કબીરદાસજીએ કહ્યું હતું ને, અમારી સ્થિતિ એ છે ને. તમે મુદ્દાની વાતનો કાર્યક્રમ જોઈ લેજો કે અમે કોંગ્રેસના નેતાને પણ બેસાડ્યા, એમને પણ સવાલ અમે પૂછ્યો હતો કે કોંગ્રેસ શું કરી રહી છે આમાં, કોંગ્રેસ કેમ જમીની સ્તરે નથી ઉતરતી, કે જે એ સ્ટેન્ડિંગ કમિટીમાં અગાઉ માણસ રહી ચૂક્યો છે, પોતે પાણીના બિલ અટકાવવાની વાત કરે છે, ત્યાં પણ તમે નબળા સાબિત થયા. દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યાં પણ નબળા સાબિત થયા. એટલે સત્તા પક્ષને પણ આપણે સવાલ પૂછ્યા અને વિપક્ષને પણ સવાલ પૂછ્યા. ત્યારે એવું કીધું નતું વિપક્ષના લોકોએ કે ભાઈ કેમ તમે સવાલ પૂછો, તમારા સવાલ ના પૂછવાથી શું થશે. પણ તમે જુઓ કે સત્તા પક્ષને સવાલ પૂછ્યો. કીધું આપણે કે અમને લોકોને આશીર્વાદ નથી મળતા જનતાના, એવું પણ નથી કીધું. આપણે તને ત્યાં સુધી કીધું કે તમારે તો ભાઈબંધી છે કે શું છે. આ વિપક્ષ કેમ વામણો થઈ ગયો છે? 1101 મહિનામાં લોકો બીમારીથી પીડાતા હોય, કોર્પોરેશનની મોટામાં મોટી જવાબદારીમાં નિષ્ફળતા છે, તો ત્યાં તમે કેમ રજૂઆત કરવા માટે નથી પહોંચતા? કેમ દેખાવો નથી કરતા? કેમ દરરોજ નલ સે જલ યોજનાનું આ છળકપટ બહાર નથી લઈ આવતા? બિલકુલ. અને જે દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, વધુ એકવાર અમે આ કેમ આટલી બધી આ માથાકૂટ કેમ છે, કેમ અમે આટલા આક્રોશ સાથે કહી રહ્યા છે? કારણ કે રાજકોટના મેયર કે એમની કેટલી મોટી જવાબદારી હોય છે કે આટલા લાખોની વસ્તી ધરાવનાર જે આ આખો જે પ્રદેશ છે, ત્યાંની એ શહેર છે, જ્યારે એની જવાબદારી તમને સોંપવામાં આવતી હોય, સાહેબ થોડી જવાબદારીપૂર્વક તમે જવાબ આપો, એ જ અમને આશા અપેક્ષા હોય છે. જ્યારે મુદ્દાની વાતનો કાર્યક્રમ ચાલતો હતો, કયો મુદ્દો હતો? રાજકોટની જનતાને જે પીવાનું પાણી મળે છે, શું એ દૂષિત મળે છે? કારણ કે મેયરે પોતે સ્વીકાર કર્યો હતો. અને જ્યારે પછી એ સવાલ જવાબમાં આક્રોશ સવાલ જ્યારે પૂછવામાં આવ્યો કે વારંવાર સત્તામાં બેસાડવા છતાં કેમ પ્રજાની સમસ્યાનો અંત નથી આવતો, ત્યારે સાહેબ કેવી રીતે અકળાયા, કેવા દમમાં રહ્યા, ફરી એકવાર સાંભળી લો. સર, તમે જવાબદારી સ્વીકારવાથી શું લોકોની સમસ્યા દૂર થઈ જશે? વર્ષોથી જો ભાજપને અહીંયા સત્તા મળે છે, શાસન મળે છે, તો તમારી જવાબદારી નથી બનતી કે તમે એને સમસ્યાને દૂર કરો? તમે પાછલા લોકોએ કરી નાખ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ, 40% કામ બાકી છે, એનાથી થોડી સાહેબ વિશ્વાસ માની લેવાય. એમ તો આપના સવાલ પૂછવાથી પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો ભાઈ? વાસ્તવિક તો અમે તો એટલા જ માટે જ બરાડા પાડીએ છીએ. તમે જો જાડી ચામડીના હોવ, આપના સત્ય બોલવાથી પણ શું ફેર પડે છે? આપના સત્ય બોલવાથી નેહલભાઈ શું ફેર પડ્યો? આપ જો સત્ય બોલતા હોય કે આ ખરેખર રાજકોટનું પાણી પ્રદૂષિત પી રહ્યા છે લોકો, તો 30 વર્ષથી તમને ભલે લોકોને કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થતા હોય, કોઈ પણ રોગ થતો, તમને શું તમારી પણ ફરજ બને છે. તમે ફક્ત બોલીને જૂની બોડીના એના તમે આપી દેશો આંકડા. મારી ફરજ સ્વીકારું જ છું ભાઈ. તો તમારે આ મુદ્દાને સતત બીજા દિવસે સુધી ચિંતાને ચિંતન કરવું જોઈએ. એને માટેની કાર્યવાહી તમારી જ મનપા આરોગ્ય તંત્રનો રિપોર્ટ છુપાવે છે, અપલોડ નથી કરતી. પ્રયત્નશીલ કરીએ છીએ, તંત્ર પણ પ્રયત્નશીલ છે. અમારાથી ઇમ્પેક્ટ આવે છે, એટલા માટે અમે રાજકોટમાં જોયું હતું કે જ્યાં દૂષિત પાણી ફેલાતું હતું, પછી કલેક્ટર દોડ્યા, જીપીસીબી પણ દોડ્યા. એટલા માટે તમને ફોન લગાવ્યો છે કે સાહેબ કદાચ તમારી આંખો મિચાતી હોય, તમે એને ના જોઈ શકતા, તો કદાચ તમે જો, કદાચ તમારા કાન બંધ થઈ ગયા તો ત્યાં સુધી અવાજ પહોંચે અને રાજકોટ વાસીઓ માટે તમે કામ કરો. વિકાસ એમને કહો કે અમે જનતા સાથે છીએ, અમે તમારા દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી. અને અમારો ફોન પણ 24 કલાક જાહેર જનતા માટે ખુલ્લો હોય છે.
તમે સાહેબ જે કહી રહ્યા છો ને કે અમારી આંખો ખુલ્લી છે, અમારા કાન પણ ખુલ્લા છે, પણ કદાચ હું તો જે શારીરિક અંગોની વાત એની આગળ જે પડદો સાહેબ રહેલો છે ને કે તમને પ્રજાની સમસ્યા નથી દેખાતી અથવા તો તમારી જવાબદારી આવે છે એમાં કામ નથી કરતા. જો તમારી આંખ ખુલ્લી હતી, તમારા કાન ખુલ્લા હતા તો ટીઆરપી કાંડ કેમ થઈ ગયો રાજકોટમાં? એ પોતે હતા કાઉન્સિલર એ સમયગાળા દરમિયાન, તો કેમ સ્ટેન્ડિંગ કમિટીમાં હતા એ દરમિયાન, તો કેમ પછી ટીઆરપી કાંડ થઈ ગયો? કેમ લોકો ત્યાં જીવતા ભળતું થઈ ગયા? અને એના પછી પણ શું તમે પરિવારના લોકોને ન્યાય અપાવી શક્યા છો ખરા? હજુ પણ ત્યાં ફીફા ખાંડી રહ્યા છો તમે? બિલકુલ પરિસ્થિતિ એ છે કે એ જગ્યાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. હવે બધાને ખબર પડી ગઈ છે કે જે અધિકારી હતો એ જેલના સળિયા પાછળ છે. થયું ક્યારે? તમે હોદ્દા ઉપર હતા તો સાહેબ કેમ તમારા આંખ કાન તો ખુલ્લા હતા, તો કેમ તમને એ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હતો એ કેમ તમને ન દેખાયું? અને જો દેખાયું હોત તો સાહેબ કેટલા માસૂમોનો જીવ બચી ગયો હોત. સાહેબ કેટલા લોકો છે ત્યાં તરફડિયા મારતા હતા કે અગન ભઠ્ઠીની અંદર ભડથું થઈ ગયા હતા, તો સાહેબ તમારા ત્યારે આંખ અને કાન ક્યાં ગયા હતા? કેમ ત્યારે તમે પરિસ્થિતિ ન બદલી શકાય? કારણ કે તે વખતે પણ તમે તો સત્તામાં હતા અને હોદ્દા ઉપર હતા કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, કમિટીમાં હતા. જયમીન ઠાકર હતા, પણ જયમીન ઠાકર હતા ત્યારે એમનો વિવાદ જે હોય, આંતરિક સપાટી જે હોય, આંતરિક રાજકીય રમત જે હોય, પણ ત્યારે એ એક વસ્તુનો સ્ટેન્ડિંગમાં વિરોધ કરતા. તો હવે જ્યારે મેયર થયા છે ત્યારે આ વિરોધ છે, અમુક લોકોના બિલો પાસ ન કરવા, આ કરવા, એમાં પણ કંઈક જૂથબંધી હતી. પણ હવે જ્યારે આ વસ્તુ જનતાની વાત હતી, આરોગ્યની વાત હતી, લોકો બીમાર પડતા હતા, લોકોએ તમને ખોબલે મત આપ્યા છે, એની સમસ્યાની વાત હતી, ત્યારે જે આપણે પ્રશ્ન પૂછી રહ્યા છે એ અહંકારની ભાષા દેખાઈ રહી છે. વધુ એક બોલ પટ્ટી ખોલવી છે. ઉમંગ પાસે એની ડિટેલ્સ છે કે આજ મેયર સાહેબ એમના જ કાર્યકાળમાં જે એમણે પોતે વાયદા કર્યા હતા પણ શું એનું અમલીકરણ થયું છે ખરા? જમીની સ્તરે કામ દેખાયું છે ખરા? છે એવી સ્થિતિ? બિલકુલ. તમે જુઓ કે જ્યારે સ્ટેન્ડિંગમાં હતા ત્યારે આજ નેહલભાઈએ એક વાત એવી કરી હતી કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર 63 સ્થળ ઉપર, એટલે કે 63 જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારોમાં પે એન્ડ પાર્ક ચાલતું હતું, જેમાં 4 વ્હીલ ને 2 વ્હીલ આપણે પાર્ક કરીએ એના ચાર્જીસ હતા. એ વખતે નેહલભાઈએ એવું કીધું હતું સ્ટેન્ડિંગમાં જ્યારે તેઓ હોદ્દા ઉપર હતા ત્યારે કે ભાઈ આ પે એન્ડ પાર્ક છે એ ફ્રી એટલે કે મફત નિઃશુલ્ક સેવા નગરજનોને મળવી જોઈએ. મેયર બન્યા પછી આ જ વસ્તુ એક મીડિયા કર્મીએ તેમને યાદ કરાવી હતી કે શું સાહેબ તમે જે વાયદો કર્યો તે પૂરો કર્યો કે કેમ? તો આપણી સાથે રાજકોટથી આપણા સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ જોડાશે એટલે રહીમ પાસેથી વિગત મેળવે છે કે શું રહીમ પરિસ્થિતિ ત્યાં બદલાઈ છે? પરિસ્થિતિ બદલી શકે એવા કદાવર નેતા અને મેયર છે એ રાજકોટને મળ્યા છે. વાત એમ હતી કે 63 જગ્યાએ પે એન્ડ પાર્ક એને મફત કરવા જોઈએ. વાત યાદ કરવામાં આવી ત્યારે નિહલભાઈએ બહુ સારી રીતે જવાબ આપ્યો હતો કે મને મારી વાત બહુ સારી રીતે યાદ છે, કારણ કે નિહલભાઈ ને મનસ પટેલ ઉપર એ વાત ફરીથી ફ્લેશબેક થઈ. એમને યાદ આવી ગયું કે હા ભાઈ હું સ્ટેન્ડિંગમાં હતો ત્યારે મેં વાત કરી હતી ને મેયર બન્યા પછી એમણે એમ કહ્યું કે હા મને વાત યાદ છે. તો શું ખરા અર્થમાં સાહેબ સમય વીતી ગયો છે? મેયર બન્યા પછીના તો નાનું એવું કામ હતું, એક ખાલી લેટર ઉપર સહી કરાઈ કમિટીમાં મૂકી અને દરખાસ્ત મંજૂર કરાવવાની હતી કે ભાઈ પે એન્ડ પાર્ક દૂર કરી દો. અપેક્ષા છે અમને કે તમે કરી જ દીધું હશે. શું ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કામ થયું છે કે કેમ એ આપણે જાણવું છે. રહીમ લાખાણી આપણી સાથે જોડાવાના છે. રહીમ આપણી સાથે જોડાઈ ગયા છે. રહીમ, જ્યારે નેહલભાઈ સ્ટેન્ડિંગમાં હતા અને મેયર બન્યા પછી એક મીડિયા કર્મીએ યાદ કરાવ્યું હતું કે ભાઈ પે એન્ડ પાર્ક છે દૂર કરાયું કે મતલબ કે નિઃશુલ્ક કરાયું કે કેમ? શું ગ્રાઉન્ડ ઉપર નિઃશુલ્ક થઈ ગયું છે ખરું? ઉમંગ, હજી સુધી માત્ર વાતો જ થઈ છે. સિંઘમ સ્ટાઇલથી જે એન્ટ્રી પાડી છે, પરંતુ હવે સિંઘમ રહ્યા નથી, કારણ કે તેને ખબર છે કે જે વસ્તુ હું કરવાની વાતો કરતો તો એ શક્ય જ નથી. જ્યારે ખુરશી ઉપર બેઠા ને ત્યારે તેને ખબર પડી કે રાજકોટ વાસીઓને પે એન્ડ પાર્કિંગ મળી છે, તેમાંથી મુક્તિ નહીં મળે. પે એન્ડ પાર્કિંગ શું, સાદું પાર્કિંગમાં પણ બિલ્ડરો પોતાનો કબજો જમાવીને બેઠા છે, તો પે એન્ડ પાર્કિંગ ક્યાંથી એ ખુલ્લું કરાવશે? કારણ કે ખબર છે કે ચૂંટણી લડવી છે એટલે માટે જરૂર છે. એટલે પે એન્ડ પાર્કિંગ મુક્ત કરાવવાની વાતો જ થઈ છે, હજી સુધી એની અમલવારી નથી થઈ. જો ખરા અર્થમાં એને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ને કહી રહ્યા હતા કે મારી આગળ તમામ પ્રકારનું ગણિત છે કે હું પે એન્ડ પાર્કિંગ રાજકોટ વાસીઓને ફ્રી કરીશ, પરંતુ હજી સુધી તેણે કર્યું નથી. તે જ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે જે અત્યાર સુધી
જેટલી પણ વાતો કરી છે તેમાં એક પણ વાતમાં તે ઊંડા ઉતર્યા નથી. માત્ર પાછી પાની જ કરવી પડે તેવી પરિસ્થિતિ અત્યારે નેહલ શુક્લની થઈ છે. બિલકુલ રહીમ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે સાહેબ, અમે તો અમારું કામ હતું તમને યાદ કરાવવાનું, યાદ કરાવ્યું છે. અને ફરીથી સાહેબ, અમારા સવાલોથી પરિસ્થિતિ કદાચ નથી બદલાતી તો મારો છેલ્લો પ્રશ્ન આપને એ જ છે, આપ હોદ્દા ઉપર છો, શહેરના પ્રથમ નાગરિક છો, શું તમે પરિસ્થિતિ બદલશો? બસ આ સમાચારમાં અમારો છેલ્લો પ્રશ્ન આ છે કે શું રાજકોટના મેયર રાજકોટની પરિસ્થિતિ જેમણે સ્વીકૃત કરી છે એ પરિસ્થિતિ બદલશે ખરા? જોતા રહો ગુજરાત ફર્સ્ટ.